આપણે વામન પુરાણના 22મા દિવસની કથાને આગળ વધારીએ. વિષ્ણુએ સ્કંદને કહ્યું કે તમે પર્વતને પૂછી શકો છો, તે જેને પહેલાં આવેલા બતાવશે તે વધુ શક્તિશાળી માન્ય ગણાશે. માધવની વાત સાંભળી અગ્નિનંદન ગૃહે પર્વતને પૂછ્યું કે કોણે પ્રદક્ષિણા પહેલી પૂરી કરી છે. ક્રોચે કહ્યું કે કાર્તિકે. પહેલાં ઇન્દ્રે પ્રદક્ષિણા કરી છે, તે પછી તે કરી છે. આમ કહેતા ક્રોચને ક્રોધથી હોઠ કંપાવી કુટિલાનંદન કુમારે શક્તિના મારથી મહિષાસુર સહિત વિહીણ કરી દીધો. મહિષના પિતા પર્વતરાજ પુત્ર સુનાભ શીઘ્ર ત્યાં આવ્યા. બ્રહ્મા, ઇન્દ્ર, રુદ્ર, વાયુ, અશ્વિની કુમાર, વસુ આદિ દેવતા કાર્તિકેય દ્વારા મહિષને મરાયેલો જોઈ સ્વર્ગમાં જતા રહ્યા. પોતાના મામા સુનાભને કુમારે શક્તિ તેમને બહુઆવથી આલિંગન કરી એ ગુરુ છે એમ કહી રોકી તેમનો હાથ પકડી સુનાભ પાસે આવ્યા અને તેમનો હાથ પકડી બીજી તરફ લઈ ગયા. ગરુડ વાહન વિષ્ણુ મયુર સહિત કુમારને જલ્દીથી સ્વર્ગમાં લઈ ગયા. તે પછી ગૃહે સુરેશ્વર હરિને કહ્યું કે ભગવાન મોહથી મારી વિચાર શક્તિ નષ્ટ થઈ ગઈ અને મેં મારા મામાના દીકરાનો સંહાર કરી દીધો. અતઃ પ્રાયશ્ચિતથી હું મારા શરીરને સૂકવી દઈશ. વિષ્ણુએ કહ્યું કે કુમાર, તમે પાપરૂપી વૃક્ષ માટે કુઠાર સ્વરૂપ શ્રેષ્ઠ તીર્થ પૃથુદકમાં જાઓ. ત્યાં ઓધવતીના જળમાં સ્નાન કરી ભક્તિપૂર્વક મહાદેવનું દર્શન કરવાથી તમે નિષ્પાપ થઈ સૂર્ય સમાન કાંતિયુક્ત થઈ જશો. હરિના કહેવાથી કુમાર પૃથુદક તીર્થમાં ગયા અને તેમણે મહાદેવના દર્શન કર્યા. સ્નાન કર્યા પછી દેવતાઓની પૂજા કરી તે સૂર્ય સમાન તેજસ્વી થઈને મહાદેવના નિવાસ સ્થળ પર ચાલ્યા ગયા. સુચક્ર નેત્ર પણ કેવળ વાયુ પીને પર્વતના મહાન આશ્રમમાં શંકરની આરાધના કરતો તપસ્યા કરવા લાગ્યો. ત્યારે શંકરે પ્રસન્ન થઈ તેને વર આપવાનું વચન આપ્યું. તેણે અસ્ત્ર પ્રાપ્તિ માટે વર માગ્યો. હે ભગવાન, શત્રુની ભુજાઓને કાપનારું એવું અનુપમ ચક્ર મને આપો, જેનાથી હું હાથથી જ બાણાસુરની ભુજાઓ કાપી શકું. મહાદેવજીએ કહ્યું કે જાઓ, ચક્ર નિમિત્તે જે વર માગ્યો તે મેં આપી દીધો. તે ચક્ર નિસંશય બાણાસુરના બાહુબળને કાપી નાખશે. વર પ્રાપ્ત કરી ગણેશ્વર સુચક્ર નેત્ર સ્કંદ પાસે ગયા. તેણે તેમના ચરણોમાં પડીને વંદના કરી. તે પછી તેમની આગળ પ્રસન્નતાપૂર્વક મહાદેવની કૃપાનું વર્ણન કર્યું. આ રીતે મેં તમને શંકરના પુત્ર દ્વારા શક્તિથી મહિષાસુરના સંહારનું વર્ણન કર્યું. શરણાગતને કારણે ક્રોચનું મૃત્યુ થયું. આ આખ્યાન પાપનાશક અને પુણ્યવર્ધક છે. ત્યાર પછી આવે છે અધ્યાય 59મો. ઋતુધ્વજનું પાતાલકેતુ પર આક્રમણ, અંધકનો ગૌરીને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન. નારદ બોલ્યા કે આપ અમને એ બતાવો કે સલાહ કરતા દૈત્યોમાંથી જે દૈત્ય બાણ દ્વારા વિંધાયેલો હતો તેને કોણે બાણથી વિદીર્ણ કર્યો હતો. પુલત્સ્ય બોલ્યા કે હે મહર્ષિ નારદ, રઘુકુળમાં રિપુજીત નામના એક રાજા હતા. તેમનો ઋતધ્વજ નામનો એક પુત્ર હતો. તે સર્વગુણોનો ભંડાર હતો. મહાત્મા વીર શત્રુઘ્ન, બલિ તથા દયાપાત્ર દિનોમાં સંભાવ રાખનાર હતા. તેણે ગાલવ માટે ઘોડા પર સવાર થઈ પાતાલકેતુની પીઠમાં અર્ધચંદ્ર જેવું બાણ માર્યું હતું. નારદ બોલ્યા કે તે શ્રેષ્ઠ રાજપુત્રે જે કારણથી તે દૈત્યને માર્યો તેનાથી ગાલવનું કયું કાર્ય સિદ્ધ થયું. પુલત્સ્ય બોલ્યા કે પહેલાના સમયની વાત છે. ગાલવ પોતાના આશ્રમમાં તપસ્યામાં સદા લીન રહેતા હતા. દૈત્ય પાતાલકેતુ મૂર્ખતાથી તેમની તપસ્યામાં વિઘ્ન કરતા હતા. તે તેમની સમાધિ ભંગ કરતા હતા. ગાલવ તેને તપસ્યાના બળથી બાળીને રાખ બનાવી દેવા સમર્થ હોવા છતાં તે દ્વારા તપબળને ક્ષીણ કરવું ઈચ્છતા ન હતા. તેમણે ઉપર તરફ જોઈ લાંબો ગરમ નિશ્વાસ છોડ્યો. તે સર્વથા અનુપમ હતા. તે પછી આકાશમાંથી એક સુંદર ઘોડો પડ્યો અને આકાશવાણી થઈ કે આ બળવાન ઘોડો એક દિવસમાં 1000 યોજન જઈ શકે છે. શસ્ત્ર સજ્જ રાજા ઋતધ્વજ તે ઘોડા સોંપી તે મહર્ષિ પુનઃ તપસ્યા કરવા લાગ્યા. તે પછી રાજપુત્રે દૈત્યની પાસે જઈ તેને બાણથી ઘાયલ કરી દીધો. નારદ બોલ્યા કે સુવ્રત, આપ એ બતાવો કે કોણે આકાશમાંથી તે ઘોડો નાખ્યો હતો તથા આકાશવાણી કોની હતી તે જાણવાની મારી ઘણી ઉત્સુકતા છે. પુલત્સ્ય બોલ્યા કે મહેન્દ્રના ગુણગાન કરવા બળશાળી વિશ્વાસુ નામના યશસ્વી ગંધર્વ રાજે પોતાની પુત્રી માટે ઋતધ્વજને કારણે તે સમયે અશ્વને પૃથ્વી પર નાખ્યો હતો. નારદજી બોલ્યા કે મહાવેગવાન એ અશ્વને મોકલવામાં ગંધર્વરાજનો શું ઉદ્દેશ્ય હતો તથા રાજપુત્ર રાજા કુલ્યાક્ષના તેમાં શું લાભ હતો. પુલત્સ્ય બોલ્યા કે વિશ્વાવસુની મદદથી શિથિલ જેવી મદાલસા નામની એક કન્યા હતી. તે શીલ ગુણ સંપન્ન, ત્રિલોકીમાં ઉત્તમ સ્ત્રી સૌંદર્યની ખાણ અને ચંદ્રમા જેવી કાંતિવાળી હતી. નંદનવનમાં ક્રીડા કરી રહેલી તે સૌંદર્યશાલિની દેવતાઓના શત્રુ પાતાલકેતુને જોઈને તરત તેને ઉઠાવી લઈ. એ કારણે તે શ્રેષ્ઠ ઘોડો આપવામાં આવ્યો હતો. દૈત્યને માર્યા પછી શ્રેષ્ઠ ઉરુવાળી સ્ત્રીને મેળવી રાજપુત્ર નિશ્ચિત થઈ ગયા. રાજપુત્ર તે મૃગનયની સાથે એવા સુશોભિત થઈ રહ્યા હતા જાણે ઇન્દ્ર સાથે સચી. નારદ બોલ્યા કે આ રીતે મહાન અસુર તારક અને મહિષનો નાશ થઈ ગયા બાદ હિરણ્યકાંત બુદ્ધિમાન પુત્ર અંધકે પુનઃ શું કર્યું. પુલત્સ્ય બોલ્યા કે તારક અને મહિષનો નાશ જોઈ અંધક દેવતાઓ પર કુપિત થઈ ગયા. તે પછી થોડી સેના લઈ હાથમાં પરીખ લઈ તે પાતાળમાંથી નીકળી પૃથ્વી પર વિચરણ કરવા લાગ્યા. તેવામાં તેણે મંદારગીરી પર સખીઓની વચ્ચે ગિરિનંદની કલ્યાણી ગૌરીને જોઈ. તે સર્વાંગ સુંદરી વનમાં જઈ અંધકાસુર એકાએક કામબાણથી પીડિત થઈ ગયો. કામાંધ અંધકે કહ્યું કે વનમાં ભ્રમણ કરતી લલના કોની છે? જો તે મારી અંતઃપુરવાસિની ન થાય તો મને ધિક્કાર છે. મારી આ
સ્થાયી સુંદરતાથી શું લાભ? જે આ કાળા કેશવાળી મૃગનયની સુંદરી મને મેળવી આપે તે મારો બંધ સચિવ સંકટ કાળનો સાથી છે. તેના આ શબ્દો સાંભળી મહાબુદ્ધિમાન પ્રહલાદ બંને હાથોથી બંને કાન ઢાંકીને સિર હલાવતા બોલ્યા કે દૈત્યેન્દ્ર, તે તો સંસારની માતા અને લોકસ્વામી ત્રિશુલધારી શંકરની પત્ની છે. તમે કુળનો તરત જ વિનાશ કરનારી આવી બુદ્ધિ ન કરો. તમારે માટે તે પરસ્ત્રી છે, તેથી રસાતલમાં ન પડો, કારણ કે એવું દુષ્કર્મ સજ્જનોમાં તો અત્યંત નિંદિત છે, અસત્પુરુષોમાં પણ નિંદિત છે. એવું પરદાગમન તમારા શત્રુ કરે જેથી તેમનો વિનાશ થાય. પ્રહલાદે ફરી કહ્યું કે દૈત્યસ્ય બ્રાહ્મણની ગાય પર પ્રસક્ત સેનાને જોઈ ગિરિરાજે સમસ્ત જગત માટે કલ્યાણકારી સત્યલોક કહ્યા છે તે તમે સાંભળ્યા નથી. તેમણે કહ્યું છે કે પ્રાણો છોડી દેવા સારા, પરંતુ ચુગલીખોરોની વાત ધ્યાનમાં લેવી ઉચિત નથી. મૌન રહેવું સારું છે, પરંતુ અસત્ય બોલવું સારું નથી. નપુંસક થઈને રહેવું સારું છે, પરંતુ પરસ્ત્રી ગમન ઉચિત નથી. ભીખ માંગવી સારી છે, પરંતુ વારંવાર બીજાના ધનનો ઉપયોગ કરવો ઉચિત નથી. પ્રહલાદનું વચન સાંભળી કામપીડિત અંધક ક્રોધાન થયા. આ એ જ શત્રુની જનની છે એમ કહેતા દોડ્યો. તે પછી બીજા દાનવો પણ યંત્રથી છૂટેલી પથ્થરની ગોળી સમાન પાછળ દોડ્યા, પરંતુ અવ્યયી નંદીએ હાથમાં વજ્ર લઈ બળપૂર્વક સર્વને રોકી દીધા. વજ્રના મારથી રોકેલા અને ભગાડેલા તારક આદિ બધા દૈત્ય ડરીને દસે દિશાઓમાં ભાગી ગયા. સંગ્રામમાં અંધકાસુરે નંદીને પરીખથી મારીને પાડી નાખ્યો. નંદીને પડેલો અને અંધકને દોડતો આવતો જોઈ ગૌરી તે દુષ્ટાત્માના ભયથી સેંકડો રૂપવાળા થઈ ગયા. તે પછી દેવતાઓની વચ્ચે ઘૂમતો તે દૈત્ય હાથીણીઓની વચ્ચે ઘૂમતા મધ ગજરાજ જેવો લાગતો હતો. તે સમજી શકતો નહોતો કે તેમાં ગિરિનંદિની કોણ છે. તેમાં કોઈ આશ્ચર્ય નથી, કારણ કે સંસારમાં 4 પ્રકારની વ્યક્તિ સદાય બરાબર જોઈ શકાતી નથી: જન્માન, પ્રેમાન, મદોન્મત્ત, લોભથી પરાભૂત. તેથી અંધક તે સમયે જોવા છતાં પણ ગિરજાને જોઈ શકતા ન હતા. તે દાનવે બધીને યુવતી સમજી તેમની ઉપર પ્રહાર ન કર્યો. પછી તો શતાવરી દેવીએ તે દુષ્ટાત્મા પર આઘાત કરી દીધો. ઉત્કૃષ્ટ શસ્ત્રોથી વિંધાઈને તે પૃથ્વી પર પડી ગયા. તેને પડેલો જોઈ સતરૂપોવાળી વિભાવરી અંબિકા તે સ્થાનથી હટીને અંતર્હિત થઈ ગયા. અંધકને પડેલો જોઈ દાનવોના સેનાપતિ યુદ્ધ માટે લલકારતા દોડ્યા. આક્રમણકારીઓનો અવાજ સાંભળી ગણેશ્વર ઊભા થઈ ગયા. ક્રોધિત ગણેશ્વર ઇન્દ્રના જેવું વજ્ર લઈ દાનવોને હરાવી અંબિકાની નિકટ ગયા અને તેમના શુભ ચરણોમાં પ્રણામ કર્યા. દેવીએ પણ પોતાની તે મૂર્તિઓને કહ્યું કે તમે સૌ ઈચ્છાનુરૂપ સ્થાનોમાં જાઓ અને મનુષ્યોની આરાધના પ્રાપ્ત કરતી પૃથ્વી પર ભ્રમણ કરો. તમારા સર્વનો નિવાસ ઉદ્યાન, વનો, વનસ્પતિઓ અને વૃક્ષોમાં થશે. હવે તમે નિશ્ચિંત થઈ જાઓ. પાર્વતી આમ કહેતા તે સર્વદેવીઓ અંબિકાને પ્રણામ કરી કિન્નરોથી સ્તુતિ પામી દસે દિશાઓમાં ચાલી ગઈ. અંધક પણ દિશાઓમાં આવને ગિરજાને ન જોઈ તથા પોતાની સેનાને હારેલી સમજી પાતાળમાં ચાલ્યા ગયા. મુનિ તે પછી કામબાણથી ઘાયલ અને કામના વેગથી પીડિત દુષ્ટાત્મા અંધક પાતાળમાં જઈ ગૌરીનું ચિંતન કરતો ન દિવસે ખાતો અને ન રાતે સૂતો હતો. તે બેચેન જેવો થઈ ગયો. ત્યાર પછી આવે છે અધ્યાય 60માં. પુનઃ તેજ પ્રાપ્તિ માટે શિવની તપશ્ચર્યા. કેદાર તીર્થની ઉપલબ્ધિ. શિવનું સરસ્વતીમાં નિમગ્ન થવું. મુરાસુર તથા સનતકુમારના પ્રસંગો. નારદ બોલ્યા કે આપ મને એ બતાવો કે શંકર ક્યાં ચાલ્યા ગયા હતા, જેનાથી નંદી સહિત અંબિકાએ અંધક સાથે સ્વયં યુદ્ધ કર્યું. પુલત્સ્ય બોલ્યા કે શંકર જ્યારે 1000 વર્ષ સુધી મહામોહમાં પડી ગયા હતા ત્યારે તે તેજ રહિત અને શક્તિહીન જેવા દેખાતા હતા. પોતાના અંગોને નિશ્ચેત જોઈ તેમણે તપ કરવાનો નિશ્ચય કર્યો. તે વ્યાપક શંકરે મહાવ્રતનો નિર્ણય કર્યો. પછી અંબિકાને ધૈર્ય ધારણ કરાવીને શૈલ આદિને તેમની રક્ષા માટે નિયુક્ત કરી પૃથ્વી પર વિચરણ કરવા લાગ્યા. તેમણે તંત્રાનુસાર ગળામાં મહામુદ્રા પહેરી લીધી, મહાસર્પોના કુંડળ અને કમરમાં મહાશંખની મેખલા ધારણ કરી લીધી. જમણા હાથમાં કપાલ તથા ડાબા હાથમાં કમંડલ લઈ તે વૃક્ષો પર નીચે પડી રહેતા. કોઈ વાર પહાડોની ટોચ પર તથા નદીઓના તટ પર ચક્કર લગાવતા રહેતા હતા. આરંભમાં મૂળ ફળ ખાઈને પછી જળ પીને તે ક્રમશઃ 3 લોકમાં 900 વર્ષ વ્યતીત કર્યા. તે પછી હિમાલય પર સમતલ ચટ્ટાન પર આસન લગાવી લીધું અને પોતાના મુખમાં લાકડાની ગિલી મૂકી શ્વાસ રોકી લીધા. કુંભક પ્રાણાયામ કરી પોતાનામાં મુખ પ્રાણાયામ કરી લીધા. તે પછી શંકરના કપાલને ફાડીને જ્વાલામયી તે ગિલી તેમની જટાની વચ્ચેથી નીકળીને પૃથ્વી પર પડી. તે ગિલીના પડવાથી પર્વત તૂટી ફૂટીને ન પૃથ્વીની સમાન સમતલ થઈ ગયો અને ત્યાં કેદાર નામનું પ્રસિદ્ધ તીર્થ બની ગયું. બ્રહ્મણ તે પછી મહાદેવે કેદારને પુણ્યની વૃદ્ધિ કરનાર અને પાપનો વિનાશ કરનાર તથા મોક્ષના સાધનનો વર આપ્યો કે જે સંયમી મનુષ્ય પરાન્ન ભોજનનો ત્યાગ કરી તથા બ્રહ્મચર્ય વ્રત પાલન કરી તમારું જળ પિતા અહીં 6 મહિના સુધી નિવાસ કરશે. તેમના હૃદય કમલમાં નિશ્ચય મારા લિંગની સત્તા પ્રત્યક્ષ પ્રગટ થશે. તેમને કદી પાપમાં અભિરુચિ નહીં થાય. તેમણે કરેલું પિતૃશ્રાદ્ધ અક્ષય થશે. મનુષ્યો દ્વારા અહીં કરેલ સ્નાન, દાન, તપસ્યા, હોમ અને જપ વગેરે ક્રિયાઓ
થશે તથા સ્થાન પર મનુષ્યના મર્યા પછી તેનો પુનર્જન્મ થતો નથી. વરદાન મેળવી કેદારતીર્થ પ્રાણીવર્ગને પવિત્ર અને દેવતાઓનું પોષણ કરવા લાગ્યું. કેદારતીર્થને વર આપી મહાદેવ યમુનામાં સ્નાન કરવા શીઘ્ર ચાલ્યા ગયા. ત્યાં સ્નાનથી પવિત્ર થઈ શંકર પાપનાશિની સરસ્વતીની નિકટ ગયા. તેના અગાધ જળમાં સ્નાન કરી દ્રુપદા ગાયત્રીનો જપ કરવા લાગ્યા. કલિપ્રિય દેવી સરસ્વતીના જળમાં શંકરને ડૂબકી લગાવી 1 વર્ષથી અધિક સમય વીતી ગયો, પરંતુ ભગવાન ઉપર ન આવ્યા. તે સમયે સમુદ્રો સહિત 7 ભુવન કંપવા લાગ્યા અને તારાઓ સાથે નક્ષત્ર તૂટી તૂટીને ભૂતલ પર પડવા લાગ્યા. દેવતા પોતાના સ્થાનો પરથી ઉથલી પડ્યા. મહર્ષિઓ સંસારનું કલ્યાણ થાય એ ભાવનાથી જપ કરવા લાગ્યા. તે પછી જગત અશાંત થઈ જવાથી દેવગણ બ્રહ્મા પાસે આવીને પૂછ્યું કે બ્રહ્મન, સંસાર અશાંત થઈને કેમ ડોલી રહ્યો છે? બ્રહ્માએ કહ્યું કે મને એનું કારણ ઉપર સંયમ કરનારથી મારી રક્ષા કરો તો હું તમારા વચનનું પાલન કરીશ. મુરે કહ્યું કે મને બતાવો કે તમારો શાસક ક્યાં રહે છે. યમે કહ્યું કે જે શ્વેતદ્વીપમાં નિવાસી ચક્ર ગદાધારી અવિનાશી ભગવાન વિષ્ણુ છે તે જ મને શાસિત કરે છે. મુરે કહ્યું કે યમ તે ક્યાં રહે છે જેને કઠિનતાથી જીતી શકાય છે? તેનું સંયમન કરવા માટે હું તૈયાર થઈ ત્યાં સ્વયં જઈશ. યમે કહ્યું કે તમે ક્ષીરસાગરમાં જાઓ, ત્યાં લોકસ્વામી જગન્મૂર્તિ ભગવાન વિષ્ણુ રહે છે. મુરે તેમની વાત સાંભળી કહ્યું કે ધર્મરાજ, હું કેશવની પાસે જઈ રહ્યો છું, પરંતુ ત્યાં સુધી તમે મનુષ્યોનું નિયમન ન કરતા. એટલું કહી મૂર ક્ષીરસાગરમાં પહોંચ્યો, જ્યાં ચતુર્ભુજ જનાર્દન અનંત નાગની શૈયા પર પડેલા છે. નારદ બોલ્યા કે વિષ્ણુ એક જ હોવા છતાં ચતુર્મુક્તિ કેમ કહેવામાં આવે છે? શું સર્વગત અને અવ્યક્ત હોવાના લીધે તે નથી કહેતા? પુલત્સ્ય બોલ્યા કે બ્રહ્મન અવ્યક્ત અને સર્વવ્યાપી હોવા છતાં પણ તે એક જ છે, કારણ કે જગન્ના ચતુર્મૂર્તિ કહેવાય છે. તે બતાવું છું, સાંભળો. વાસુદેવ નામનું શ્રેષ્ઠ પદ અનિર્દેશ્ય, શુક્લ, શાંતિયુક્ત, અવ્યક્ત અને દ્વાદશ પત્રક ઓમ નમો ભાગવતે વાસુદેવાય 12 અક્ષરના મંત્રવાળું કહેવામાં આવ્યું છે. નારદ બોલ્યા કે કઈ રીતે તે શુક્લ, શાંત, અપ્રત્યકર્ય અને અનિંદિત છે? મને કહો, તેના કથિત દ્વાદશ પત્રક ક્યાં છે? પુલત્સ્ય બોલ્યા કે પિતામહ બ્રહ્માએ જેમ પરમ ગુહ્ય વચન કહ્યું છે તે સાંભળો. સનતકુમારે તે સાંભળીને મને કહ્યું હતું. નારદ બોલ્યા કે આ વિષયમાં બ્રહ્માએ જેમને કહ્યું છે તે સનતકુમાર કોણ છે? અને તેમણે પણ અમને જે કહ્યું છે તે ક્રમશઃ મને કહો. પુલત્સ્ય બોલ્યા કે ધર્મની પત્ની અહિંસા છે. તેને 4 પુત્ર થયા. તે સર્વ યોગશાસ્ત્ર કુશળ હતા. તેમાં સનતકુમાર જ્યેષ્ઠ, સનાતન દ્વિતીય અને સનક તૃતીય અને ચોથા સનંદન થયા. તે બધા સાંખ્યવેતા, કપૂલ, વોઢુ, આસુરી તથા યોગયુક્ત તપોનિધિ શ્રેષ્ઠ પંચશીક નામના ઋષિને જોઈ તેમની પોતાનાથી નાનાને જ્ઞાનોપદેશ ન કર્યો. કપિલ આદિની ઉપાસના કરનારાઓને મહાયોગનું પરિણામ પત્રક બતાવી દીધું. સનતકુમારે બ્રહ્મા પાસે જઈ યોગ વિજ્ઞાન પૂછ્યું. પ્રજાપતિએ તેમને કહ્યું કે બ્રહ્મા બોલ્યા, સાધ્ય, જો તમે પુત્ર થવાનું ઈચ્છો તો હું તમને કહીશ તે ગમે તેને કહેવું ન જોઈએ, કારણ કે તે સત્ય છે, અન્યથા નથી. સનતકુમાર બોલ્યા કે હે દેવસ, હું પુત્ર જ છું, કારણ કે શિષ્ય છું. પિતામહ, પુત્ર અને શિષ્યમાં કોઈ તફાવત હોતો નથી. બ્રહ્મા બોલ્યા કે ધર્મનંદન, શિષ્ય અને પુત્રમાં ધર્મકર્મના સંયોગમાં જે કંઈ ભેદ છે તે હું બતાવું છું. એ વેદની શ્રુતિ છે. જે પૂમ નામના નરકથી ઉદ્ધાર કરે તેને પુત્ર કહેવામાં આવે છે, અને શેષ પાપોનું હરણ કરી લે તેને શિષ્ય કહેવામાં આવે છે. સનતકુમાર બોલ્યા કે દેવ, તે પૂમ નામનું નરક ક્યું છે? તેનાથી પુત્ર પોતાની રક્ષા કરે છે અને શિષ્ય સેનાથી શેષ પાપનું હરણ કરે છે. મહર્ષિ, તમને અત્યંત પ્રાચીન યોગાંગથી યુક્ત ઉગ્ર ભય દૂર કરનારી પરમ પવિત્ર કથા સંભળાવું છું. હે સાધ્ય, તમે તે સાંભળો. ત્યાર પછી આવે છે અધ્યાય 61. પૂમ નામના નરકોનું વર્ણન, પુત્ર શિષ્યની વિશેષતા, 12 પ્રકારના પુત્રોનું વર્ણન, સનતકુમાર બ્રહ્માનો પ્રસંગ, ચતુર્મૂર્તિનું વર્ણન અને મરુવધ. બ્રહ્મા બોલ્યા કે પરસ્ત્રીનો સંગ, પાપીઓની સાથે રહેવું અને પ્રાણીઓ પ્રતિ કઠોરતાનો વ્યવહાર એ પહેલું નરક કહેવામાં આવ્યું છે. ફળોની ચોરી, ઉદ્દેશ વિના રખડવું, વૃક્ષાદિ વનસ્પતિઓને કાપી એ ઘોર તથા બીજું નરક કહેવામાં આવ્યું છે. ગ્રહણ કરવા યોગ્ય ન હોય તેવી વસ્તુઓને લેવી, અવધ્યને મારવું અથવા બંધનમાં નાખવું એ ત્રીજું નરક ગણાય છે. સર્વ પ્રાણીઓને ભય આપવો, સંસારની સાર્વજનિક સંપત્તિને નષ્ટ કરવી તથા પોતાના નિયત ધર્મથી વિચલિત થવું તે ચોથા પ્રકારનું નરક છે. પુરસ્ચરણ આદિ તાંત્રિક અભિચારોથી કોઈને મારી નાખવું, મૃત્યુ જેવું અપાર કષ્ટ આપવું તથા મિત્ર સાથે છળકપટ કરવું, જૂઠા સોગંદ લેવા અને એકલા જ મધુર પદાર્થ ખાવા તે પાંચમું નરક કહેવામાં આવે છે. પુષ્પ તથા ફળની ચોરી કરવી, કોઈને બાંધી રાખવો, કોઈના પ્રાપ્તવ્યમાં વિઘ્ન નાખી તેને કષ્ટ કરવું, ઘોડા ગાડી વગેરેનો સામાન ચોરવો તે છઠ્ઠું પાપ છે. ભૂલવામાં પડી રાજાનો અંશ ચોરવો અને મૂર્ખતા સાહસ કરી રાજપત્નીનો સંસર્ગ અને રાજ્યનું નુકસાન કરવું તે સાતમું નરક છે. કોઈ વસ્તુ કે વ્યક્તિ પર લોભાઈ જવું, લાલચ કરવી, પુરુષાર્થથી પ્રાપ્ત કરેલા ધર્મયુક્ત અર્થનો વિનાશ કરવો અને લાડ ભરેલી વાણીને આઠમું નરક કહે છે. બ્રાહ્મણને દેશ નિકાલ કરવો, બ્રાહ્મણનું ધન ચોરવું, બ્રાહ્મણોની નિંદા કરવી તથા બંધુઓ સાથે વિરોધ કરવો એવું નવમું નરક છે. શિષ્ટાચારનો નાશ, શિષ્ટજનોનો વિરોધ, નાદાન બાળકની હત્યા, શાસ્ત્ર ગ્રંથોની ચોરી તથા સ્વધર્મનો નાશ કરવું તે 10મું નરક કહેવાય છે. 6 અંગોવાળી વેદ વિદ્યાનો નાશ કરવો, સાંગુણ્ય અર્થાત સંધિ વિગ્રહ યાન આસન દ્વેવી ભાવ
સમાશ્રયનો પ્રતિષેધ એ 11મું નરક કહેવાય છે. સજ્જનો સાથે સદા વેરભાવ આચાર સહિત રહેવું, બુરા કાર્યોમાં લાગ્યા રહેવું અને સંસ્કાર વિહીનતા એ 12મું, અને ધર્મ, અર્થ અને સત્કામનાની હાનિ, મોક્ષનો નાશ અને તેના સમન્વયમાં વિરોધ ઉત્પન્ન કરાય તે 13મું નરક કહેવાય છે. કૃપણ, ધર્મહીન, પરિત્યાજ્ય અને આગ લગાડનારને 14મું નિંદિત નરક કહે છે. વિવેકહીનતા, બીજાના ગુણોમાં દોષ કાઢવો, અમંગલ કરવું, અપવિત્રતા અને અસત્ય વચન બોલ્યા તેને 15મું નરક કહેવાય છે. આળસ કરવી, વિશેષ રૂપથી ક્રોધ કરવો, સર્વના પ્રતિ આતતાયી બની જવું અને ઘરમાં આગ લગાડવાને 16મું નરક કહેવાય છે. પરસ્ત્રીની કામના, સત્યના પ્રતિ ઈર્ષા રાખવી, નિંદી તથા ઉદંડ વ્યવહાર કરવો તે નરક આપનાર કહેવાય છે. આ પુનામ વગેરે પાપોથી યુક્ત પુરુષ પણ નિસંદેહ પુત્ર દ્વારા જગતપતિ જનાર્દનને પ્રસન્ન કરી શકે છે. હે સાધ્ય, એટલા માટે સૂતને પુત્ર કહેવામાં આવે છે. હવે તે પછી હું શેષના પાપોના લક્ષણ બતાવું છું. હે દ્વિશ્રેષ્ઠ દેવ, ઋષિગણ, મનુષ્ય અને પિતૃઓનું ઋણ તથા પ્રાણીઓનું ઋણ એ સર્વ વર્ણો માટે સમાન છે. ઓમકારના ઉચ્ચારણમાં ઉપેક્ષા ભાવ રાખવો, પાપ કર્મ કરવા, માછલી ખાવી તથા અગમ્ય સ્ત્રીનો સંગ એ મહાપાપ છે. ઘી, તેલ વગેરે વેચવું, ચાંડાલ આદિથી દાન લેવું, પોતાનો દોષ છુપાવવો અને બીજાનો દોષ પ્રગટ કરવો એ ઘોર પાપ છે. બીજાનો ઉત્કર્ષ જોઈ બળવું, કડવી વાત બોલવી, નિર્દયપણું, ટાકીત્વ અને તાલવાલિત્વ, ભયંકર તથા અધાર્મિકતાના કાર્ય નરકના કારણ છે. તે પાપોથી યુક્ત મનુષ્ય પણ જો પરમ જ્ઞાની શંકરને પોતાની આરાધનાથી સંતુષ્ટ કરી લે છે